હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રણવ પટેલ અને હું આપણી ચેનલ સ્ટડી વર્સિટીમાં આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો હમણાં સુધી આપણે કેટલી વસ્તુ પૂરી કરી નાખેલી છે તેની આપણે એકવાર ચર્ચા કરી લઈએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો યાદ રાખો, હમણાં સુધી આપણે આ ચેનલ પર આપણે આમુખ સંપૂર્ણ રીતે પૂરું કરી દીધું છે. ત્યારબાદ આપણે ભાગ 1 કમ્પ્લીટ કરેલો છે. ભાગ 2 હજુ આપણો બાકી છે. એટલા માટે કારણ કે તેના માટે તમારે સંસદ સમજવી જરૂરી છે. કેવી રીતે સંસદ કામ કરે છે, કેવી રીતે તે કાયદા બનાવે છે. ભાગ 3 આપણે ઘણું જ ડિટેલમાં જોઈ ગયા. કઈ વસ્તુ હતી તે હતા ફંડામેન્ટલ રાઇટ્સ. ભાગ 1 માં શું હતું? તો સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર હતું. તેના સિવાય આપણે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનને પણ ઘણી જ ડિટેલમાં સમજી લીધું. તેની પાછળની જે પોલિટિક્સ હતી, જે ઇતિહાસ હતો, બેઝિક સ્ટ્રક્ચરને રિલેટેડ જેટલો હતો એટલો તે આપણે જોઈ ચૂકેલા છે. હવે જે આપણે ચાલુ કરવાના છીએ તે છે ભાગ 4. ભાગ 4માં શું છે? ભાગ 4માં છે ડીપીએસપી, એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. એનો મતલબ શું? ગુજરાતીમાં બોલે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. શું? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આજના લેક્ચરમાં જેમ તમે થંબનેલ જોયું જ હશે તો તમને ખ્યાલ આવી ગયેલો હશે. આપણે જે ચર્ચા કરવાના છીએ તે છે તફાવત શું છે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, એટલે કે ભાગ 3માં અને ભાગ 4માં. સૌથી પહેલા તો આપણે તે જોઈએ. આપણે જોવાના છે કે તફાવત શું છે અને સાથે સાથે એ પણ જોવાના છે કે સમાનતા શું છે. પહેલી વસ્તુ, ભાગ 3 12 થી લઈને 35 સુધી છે. ભાગ 4 36 થી લઈને 51 સુધી છે. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. હવે વાત કરીએ સમાનતાની. સમાનતા એ છે કે જે ભાગ 3 છે, જે મૂળભૂત અધિકારોને લઈને છે, હું અહીંયા લખી દઉં છું જેથી તમને ઈઝી પડે. આ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. સમાનતા એ છે કે આનો આર્ટિકલ જ્યાંથી ચાલુ થાય છે, એટલે કે જો 12 થી લઈને 35 સુધીના આર્ટિકલ, તો શરૂઆત ક્યાંથી થાય છે? શરૂઆત થાય છે 12મા આર્ટિકલથી. તો આની અંદર જે આર્ટિકલની શરૂઆત થાય છે, એટલે કે 12મો આર્ટિકલ, તે શેના રિલેટેડ છે? તે છે સ્ટેટના રિલેટેડ, એટલે કે સ્ટેટની વ્યાખ્યા આપેલી છે કે સ્ટેટની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે. તો જો તમે ફંડામેન્ટલ રાઇટનો આપણો લેક્ચર અટેન્ડ કરેલો હશે તો તમને ખબર જ હશે. નહીં કરેલો હોય તો વાંધો નહીં, કારણ કે અનુચ્છેદ 12ની અંદર જે સ્ટેટની વ્યાખ્યા લખેલી છે, સેમ ટુ સેમ 100% વર્ડ ટુ વર્ડ એ જ વ્યાખ્યા છે અનુચ્છેદ 36ની અંદર, જે આપણે જોઈશું ફરીથી. તો જો તમે છૂટી ગયેલું હોય, તમે નવા હોય, તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. આ છે સમાનતા નંબર 1, કે સ્ટેટની વ્યાખ્યા બંનેમાં સમાન છે. એનો મતલબ શું કહેવા માંગે છે? મતલબ એમ કહેવા માંગે છે કે હું, એટલે કે ફાઉન્ડિંગ ફાધર કહેલો, ઘડવૈયાઓ કહેલો બંધારણના, અથવા તો પોતે બંધારણ કહેલો, હું એટલે કે બંધારણ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, જે સ્ટેટ સાથે હું ભાગ 3માં, એટલે કે મૂળભૂત અધિકારોને લઈને જે સ્ટેટ સાથે વાત કરી રહ્યા છું, તે જ સ્ટેટ સાથે હું, એટલે કે બંધારણ, હું એ જ સ્ટેટ સાથે ભાગ 4માં પણ વાત કરી રહ્યો છું. જેના લીધે કાલે ઉઠીને સ્ટેટ ઘણું વિચિત્ર પ્રાણી છે, તે એમ નહીં કહી દે કે ના ભાઈ, આની અંદર સ્ટેટની વ્યાખ્યા આવી હતી પણ આની અંદર તો મેન્શન નહીં કરેલું હતું, તેથી અમને આ લાગે વળગે નહીં. તે રીતે એક પ્રકારે તે બેકડોર અથવા તો લૂપહોલ નહીં શોધી શકે. તેના માટે આ સ્પેસિફાઈ કરવામાં આવેલું છે. વાર્તાલાપ કોણ કરે છે? તો જુઓ, ફાઉન્ડિંગ ફાધર્સ, એટલે કે બંધારણના ઘડવૈયાઓ વાતચીત કરે છે. આની અંદર પણ તે જ વાતચીત કરે છે. સમાનતા નંબર 2. કોની સાથે વાર્તાલાપ કરે છે? ભાગ 3માં વાતચીત ચાલે છે સ્ટેટ સાથે, ભાગ 4માં પણ વાતચીત ચાલે છે સ્ટેટ સાથે. આ થઈ ગઈ ત્રીજી સમાનતા. બીજી વસ્તુ, હવે તફાવત. સ્ટેટને શું જણાવી રહેલા છે? તો ભાગ 3ની અંદર બંધારણ સ્ટેટને નેગેટિવ ડાયરેક્શન્સ આપી રહેલા છે,
જ્યારે ભાગ 4 ની અંદર સ્ટેટને પોઝિટિવ ડાયરેક્શન્સ આપી રહેલા છે. તફાવત શું છે? આ વસ્તુ આપણે જોઈ ગયેલા હતા જ્યારે આપણે મૂળભૂત અધિકારો ભણેલા હતા. તેની અંદર જ્યાં આપણે કાયદાની વ્યાખ્યા જોયેલી હતી. શેની વ્યાખ્યા જોયેલી હતી? કાયદાની વ્યાખ્યા. તેની અંદર આપણે જોઈ ચૂકેલા હતા. તમે એટેન્ડ નથી કરેલું વાંધો નહીં, આ જ લેક્ચરમાં આપણે ફરીથી તેની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કેટલા પ્રકારના રાઇટ્સ હોય દુનિયામાં. તમારા જીવનમાં કેટલા પ્રકારના અધિકારો તમને મળે છે? 4 પ્રકારના અધિકારો મળે છે. ધ્યાન રાખો, પેપર પેન હાથમાં લખો, આ દરેક વસ્તુ લખતા જાઓ, કારણ કે જરૂરી નથી કે આ દરેક વસ્તુ તમને આવી ઇઝીલી તમને ઉપલબ્ધ હોય જો તમે પોતાની રીતે પ્રિપરેશન કરતા હોય. ઇવન મેં જેટલી જગ્યાએ ક્લાસીસ કરેલા છે, મેં ટોટલ 2 જગ્યાએ કરેલા હતા. એક પ્રાઇવેટમાં પ્લસ હું સ્પીપા રિટર્ન છું, મેં સ્પીપામાં પણ કમ્પ્લીટ કરેલું છે. ત્યાં પણ આવી વસ્તુ મને તો એટલી સમજાવવામાં નહીં આવેલી હતી. તેથી કહું છું આવી વસ્તુ તમને નહીં મળેલી હશે. તો ટાઈપ્સ ઓફ રાઇટ્સ ટોટલ 4 પ્રકારના છે. કયા કયા? પહેલા છે સિવિલ રાઇટ્સ, અથવા તો એમ કહી દો કે નાગરિકત્વને લઈને, નાગરિક સંહિતાને લઈને, નાગરિકતાને લઈને. હું અહીં લખી દઉં છું, સિવિલ એટલે કે નાગરિકતા. બીજું છે પોલિટિકલ એટલે કે રાજનૈતિક. રાજનૈતિક. ત્રીજા રાઇટ છે સોશિયલ એટલે કે સામાજિક. અને ચોથું છે ઇકોનોમિકલી. ઇકોનોમિકલી, ઇકોનોમિકલી નો મતલબ શું થાય? આર્થિક. આર્થિક. તો આપણા ભારતના સંવિધાનમાં આ જે 4 આર્ટિકલ છે તેને 2 ભાગોમાં વહેંચી લીધેલા છે. એટલે કે તમે એ જુઓ, જો તમે આ કરેલું હશે બંધારણનું, તમને થોડી ઘણું નોલેજ હશે તો કદાચ તમને ખબર હશે. જો હવે તમે ઓબ્ઝર્વ કરો તો, હમણાં સુધી તો કદાચ તમે નહીં કરેલું હોય. કરેલું હોય તો વેરી ગુડ, શાબાશ. પણ હું એમ માનીને સમજુ છું કે તમે બધા એકદમ ઝીરોથી સ્ટાર્ટ કરો છો, તમને આના વિશે બિલકુલ નથી ખબર. હું એ માનીને ચાલુ છું. ઓકે, તો તમે ઓબ્ઝર્વ કરજો કે મૂળભૂત અધિકારોની અંદર એટલે કે ભાગ 3 ની અંદર, ભાગ 3 ની અંદર આ છે ભાગ 4, આ છે ભાગ 3. ભાગ 3 ની અંદર 2 પ્રકારના રાઇટ્સ જોવા મળેલા છે. એક તો છે નાગરિકતાને લઈને અને એક છે પોલિટિકલને લઈને. અને ડીપીએસપીમાં જે આપણને જોવા મળવાના છે હાલમાં, અથવા જોવા મળેલા છે, તે છે સામાજિક રાઇટ્સ અને ઇકોનોમિકલી રાઇટ્સ. પણ અમારો એક સવાલ છે સર, તમે આગળ ભણાવો એ પહેલા. કયો સવાલ? શા માટે આના ભાગલા પાડી દીધા? ઘણો સરસ સવાલ છે. તેનો જવાબ હું તમને આ રીતે નહીં આપીશ. એનો જવાબ હું તમને એક એક્ઝામ્પલ દ્વારા આપીશ. આ જુઓ, આ ફોટો ઘણું બધું કહી રહેલું છે. ડાબી બાજુની 2 તસવીર જુઓ, જમણી બાજુની 2 તસવીર જુઓ. ડાબી બાજુની જે તસવીર છે તેમાં અને જમણી બાજુની તસવીરો જે છે 2, તેમાં તમને શું ડિફરન્સ દેખાય છે? સર ડિફરન્સ તો ભાઈ ઘણો બધો દેખાય છે. એક છે બિચારું ગરીબ કુટુંબ, એક ગરીબ પિતા છે, એક તરફ છે એક અમીર જેના આર્થિક રીતે ઘણા સારા છે, તે રીતનું જોવા મળે છે. તો હવે હું તમને એક સ્ટોરી કહું છું, એક મસ્ત મજાનું, જેનાથી તમને સમજવામાં સરળતા પડે. ઓકે, તો વેટ, હું તમને સમજાવું. વેટ, હા. તો દુનિયામાં 2 પ્રકારના પિતા હોય છે. કેવા પ્રકારના પિતા હોય છે? 2 પ્રકારના પિતા હોય છે. ફાધર. કેવી વાત કરો સર? માતા તે માતા કહેવાય, પિતા એ પિતા કહેવાય. બંનેમાં ફરક શું? ફરક છે મિત્રો. મારી આખી વાત પૂરી થવા દો, તમારા આખું દિમાગ ખુલી જશે. ઓકે, માની લો કે આ જે એક પિતા છે, આ જે એક પિતા છે તેનું નામ છે, એમ સમજી લો ફોર એક્ઝામ્પલ, એક આ જે પિતા છે મિડલ ક્લાસ છે અથવા તો ગરીબ છે. એમ સમજી લો કે મિડલ ક્લાસ છે.
મિડલ ક્લાસ છે, અથવા તો એવા વ્યક્તિ કે જે મજૂરી કરે છે, અથવા તો ગરીબ છે, અથવા તો ગરીબ ખેડૂત છે, આ ટાઈપના લઈ લો, જે મોટા ભાગનો આપણા ઇન્ડિયામાં જોવા મળે છે. 75% જેટલો એક ભાગ છે. આ એક જે છે તે ઘણા અપર મિડલ ક્લાસ ટાઈપના છે. અપર મિડલ ક્લાસ, તેની અંદર કેટલાક ગવર્મેન્ટ જોબ વાળા આવી જાય છે, તેવા તમામ લોકો જે લોકોની ઇન્કમ ઘણી સારી હોય, સાથે સાથે જે મોટા મોટા બિઝનેસમેન્સ હોય તે લોકો આવી જાય છે, નેતા આવી જાય છે, એવા તમામ લોકો લઈ લો. ફરક ક્યાં આવે છે? ફરક ત્યાં આવે છે, આ જે એક પિતા છે તેમના ઘરે, હવે હું તમને સમજાવું, જે એક ગરીબ છે અને અહીં છે અમીર. ઓકે ઓકે, આમના ઘરે એક સંતાન જન્મે છે. આમના ઘરે એક સંતાન જન્મે છે. સંતાન હું અહીં લખી દઉં છું. આમના ઘરે પણ એક સંતાન જન્મે છે. તો તમે એ વિચારો, તમે પોતાના ફાધરને જોયેલા હશે, અથવા તો જો તમે મેરિડ હો, અથવા તો તમે જો પોતાની લાઈફના ગોલ નક્કી કરેલા તેમાં તમે વિચારેલું હશે. જ્યારે પણ કોઈના ઘરે તમે જ્યારે પિતા બનો ત્યારે તમે કેટલાક સપના જોયેલા હોય છે, કેટલાક તમારા ડ્રીમ્સ હોય છે. કેવા સપના? કે ભાઈ હું મારા સંતાનને દરેક જરૂરિયાતો પૂરી પાડીશ, તેને જે પણ બનવું હોય તે બનવામાં હું એને હેલ્પ કરીશ, હું એને ઘણું સારું સ્વાસ્થ્ય આપીશ, તેને જે ફિલ્ડમાં જવું હોય તેમાં હું એને જવા દઈશ, મારાથી બનતે તેટલું મેં તેને વસ્તુ પૂરી કરીશ, હું પોતે ભૂખો રહીશ પણ હું એને દરેક વસ્તુ ખવડાવીશ. આ વસ્તુ છે બંને પિતામાં સમાનતા. શું છે? બંને પિતામાં સમાનતા. પ્રોબ્લેમ ક્યાં આવે છે? પ્રોબ્લેમ ત્યાં આવે છે કે આ જે એક ગરીબ પિતા છે તેની કેટલીક લિમિટેશન આવી જાય છે. કેવી લિમિટેશન આવી જાય છે? તો જેમ આપણે ચર્ચા કરેલી હતી કે 4 પ્રકારના રાઇટ્સ હતા. હું અહીં લખી દઉં છું. એક છે સિવિલ, પોલિટિકલ, સોશિયલ અને ઇકોનોમિકલી. આટલા 4 પ્રકારના. હવે કેટલીક વસ્તુ એવી છે કે જે, ધારો કે આ એક ગરીબ છે પિતા, તેના જ્યારે ત્યાં જન્મે છે ત્યારે તે શું વિચારે કે ના, મારા ઘરે દીકરી આવેલી છે, લક્ષ્મીનો અવતાર કહેવાય, હું ઘણો ખુશ થઈ ગયો. તે વિચારે છે કે ના, હું મારી છોકરીની દરેક ખ્વાહિશ પૂરી કરીશ, બધું કામ કરીશ, હું એને ઘણું સારું સ્વાસ્થ્ય આપીશ, હું એને ઘણું સારું ભણાવીશ, આ ટાઈપનું બધું. હું એને બધી પ્રકારની સ્વતંત્રતાઓ આપીશ, તેને જ્યાં ભણવું હોય, તેને કદાચ જો દૂર જવું હોય તો તે દૂર પણ જઈ શકે, એક્સેટ્રા એક્સેટ્રા. પણ જેમ જેમ તે મોટી થાય છે તેમ તેમ તમે જુઓ મોંઘવારી વધે છે, તેની જરૂરિયાતો વધે છે. હવે કાલે ઉઠીને જ્યારે, એમ સમજી લો કે આ જે ગરીબ પિતા છે તેની મંથલી આવક માની લો કે 15,000 કરતા ઓછી છે, અથવા તો માની લો કે 25,000 કરતા બી ઓછી છે. આ પૈસા વાળા છે એટલે એમ સમજી લો કે એમની 50,000 જેટલી આવક છે, અરાઉન્ડ જેટલી. એમ તો હવે આ એમ વિચારે છે, છોકરી જેમ જેમ મોટી થાય તે અચાનક એના પિતાને ડિમાન્ડ કરે છે કે ભાઈ પપ્પા, મારી બધી ફ્રેન્ડ્સ પાસે મોબાઈલ છે. હવે આમાં છોકરી હોય કે છોકરા, તમે સંતાનની રીતે સમજી લો. હું ફોર એક્ઝામ્પલ તરીકે ખાલી એક છોકરી લઉં છું, ડોટર. એમ હવે તે ડિમાન્ડ કરે છે કે મારે મોબાઈલ જોઈએ છે. તો પેલો કહે છે કેટલાનો મોબાઈલ જોઈએ છે? પેલી કહે છે ભાઈ મારી જેટલી બધી બહેનપણી છે, અથવા તો મારા જેટલા પણ બ્રો છે, મારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે, તે બધા પાસે 25,000 રૂપિયાનો મોબાઈલ છે, તો મને પણ આ 25,000નો મોબાઈલ જોઈએ, અથવા તો 20,000નો મોબાઈલ છે, મને તે લઈ આપો. હવે એક ગરીબ પિતા જેની મંથલી સેલેરી 25,000 છે, તે એ રીતે વિચારે છે કે ભાઈ હું મારી બધી વસ્તુઓના પેટે પાટા બાંધીને, મારી બધી જરૂરિયાતોને મારીને હું આની બધી જરૂરિયાતો પૂરી કરીશ. પણ કેવી જરૂરિયાતો પૂરી કરીશ? કે ભાઈ તને સારું એજ્યુકેશન મળે, તને સારું સ્વાસ્થ્ય મળે, તને જેટલું આગળ વધવામાં જરૂરી હોય, તને કપડાં જોઈતા હોય, તને શૂઝ જોઈતા હોય, એવી બધી જરૂરિયાતો હું પૂરી કરું. હું વીજળીના બિલ ભરું, હું ભાડે રહેતા હોય તો હું તેનું રેન્ટ પે કરું. આ દરેક વસ્તુની અંદર તે પોતાનું કપાત મૂકતો હોય. એની અંદર આ જે મોબાઈલની વસ્તુ આવે, બાઇકની વસ્તુ આવે, આ બધી વસ્તુ એક્સપેન્સિસ, લક્ઝરી કહેવાય. તો શું આ એક ગરીબ પિતા તે પૂરો કરી શકે? નહીં કરી શકે. એનો મતલબ એમ કે ગરીબ પિતાની લિમિટ ક્યાં આવે છે? ગરીબ પિતાની લિમિટ ત્યાં આવે છે
કે તે એવી દરેક પ્રકારની સ્વતંત્રતા આપી શકે છે કે જે એથિકલ હોય. કેવી વસ્તુ? એથિકલ હોય. એટલે કે આની અંદર તે પોતાની છોકરીને એવી સ્વતંત્રતા આપી શકે છે કે ભાઈ તારે શું ખાવું છે બોલ, તારે જે કોઈ પણ હેલ્ધી ખાવું છે, તારે સારા સારા શાકભાજી ખાવા છે, હું તને લઈને આપીશ, તું તારું સ્વાસ્થ્ય બનાવ. તું બીમાર પડી ગઈ, ગવર્મેન્ટમાં સારો ઈલાજ, એટલે મીન્સ કે અમારે અહીંયા જે છે એક સિવિલ હોસ્પિટલ, ત્યાં બરાબર ઈલાજ નથી કરતા એવી મને વાત મળેલી છે, તો વાંધો નહીં, હું પ્રાઇવેટમાં કરીશ, ભલે મારે કોઈક પાસે ઉધાર લેવું પડે, હું તારો ઈલાજ કરીશ. તારે ઉપર ભણવું છે, તારે મેડિકલ કરવું છે, તારે એન્જિનિયરિંગ કરવું છે, તો ભાઈ તોરા ઘણા સારા માર્ક્સ આવેલા છે જ્યાં હું તને છૂટ આપું છું. હું તને એમ નહીં કહીશ કે ના તારે તો ટીચર જ બનવાનું છે, ના તારે તો કોમર્સ જ લેવાનું છે, તારે જે ભણવું હોય તે ભણજે. આ ટાઈપની ઘણી બધી સ્વતંત્રતા છે. તમે એવી જુઓ કે જ્યારે તે હાઈસ્કૂલમાં જાય છે, જ્યારે તે કોલેજમાં જાય છે, ત્યારે તેમ કહે છે કે ના મારે ટૂર કરવું છે, ટૂરના લીધે પણ મારી માનસિક રીતે મારું ડેવલપમેન્ટ થાય, ટૂરના 500 રૂપિયા થશે, 1000 રૂપિયા થશે. તો તેમ વિચારશે વાંધો નહીં, ચાલો બોનસ આવેલું છે 2000-3000નું, થોડુંક આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈશું, ચાલો આપણી છોકરી કે આપણો છોકરો ખુશ થાય, જઈ આવ ટૂરમાં. તે એટલું કરી શકે. અમીર પિતા શું કરે છે? અમીર પિતા ભાઈ એમ કહે છે કે વાંધો નહીં, તને શું જોઈએ છે? હવે તમે એ જુઓ કે ભાઈ તે 5 વર્ષનું છોકરું થાય કે પછી 3 વર્ષનું છોકરું થાય, તરત તે રડવા માંડે એટલે તેને ટીવીની આગળ બેસાડી દે, તેને લેપટોપ પકડાવી દે, તેને મોબાઈલ પકડાવી દે, તેને કોઈ બી જગ્યાએ જાય પપ્પા પપ્પા મને આમ રમકડું જોઈએ તો રમકડું લઈને આપી દીધું, મારે પીઝા બર્ગર ખાવું છે, પીઝા બર્ગર લઈને આપી દીધું. તે કહે છે કે ના મારે ઘરે કંટાળ આવે છે, વાંધો નહીં, ચાલો આપણે બેંકોક ફરી આવીએ, નેપાલ ફરી આવીએ, શિમલા મનાલી ખંડાલા જઈ આવીએ, છેલ્લા નજીકમાં નજીક સાપુતારા જઈ આવીએ. આ ટાઈપના બધી વસ્તુ આપણે કરે છે. દરેક પ્રકારનું જે કોઈ પણ ડિમાન્ડ હોય, મોટા ભાગની ઓલમોસ્ટ 100% ડિમાન્ડ પૂરી કરવાની ચાલુ કરે છે. આઈ મીન સોરી, 100% ડિમાન્ડ પૂરી કરવાનો પ્રયત્ન કરે છે અથવા તો પૂરી કરી શકે છે. શા માટે? કારણ કે તે સદ્ધર છે, ઇકોનોમિકલી તે સદ્ધર છે. એના બીજા કેસમાં હવે આનું જો સંતાન એમ કહે છે કે ભાઈ મારા માર્ક્સ ઓછા આવેલા છે, એન્જિનિયરિંગ માટે જે ગવર્મેન્ટની અંદર જે સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર જે પર્સન્ટેજ જોઈતા હતા તે 80% જોઈતા હતા, મારા આવેલા છે 75%, તેથી મારે પ્રાઇવેટમાં લેવું પડશે અને પ્રાઇવેટની અંદર લાખોની ફી છે. તો ડિયર પિતા મને કરી દો. તો પિતા શું કહે છે, ભાઈ મારી તો પૂરેપૂરી ઈચ્છા હતી, મારે તો કરવું જ હતું, મેં તો છૂટ આપેલી હતી, પણ શું કરું, મારી મજબૂરી છે, મારી પાસે આટલા રૂપિયા નથી. તો એમાં જુઓ જે લોકો મિડલ ક્લાસ હશે તે શું કરશે, ભાઈ સ્ટુડન્ટ લોન લેશે, લોકો પાસેથી ઉધાર લેશે અને તે રીતે પણ ગવર્મેન્ટ નહીં, પ્રાઇવેટની અંદર એડમિશન અપાવશે. અને જે ગરીબ હશે તે શું કહેશે, વાંધો નહીં, જો તને એન્જિનિયરિંગમાં નહીં મળ્યું, મેડિકલમાં નહીં મળ્યું, તો એક કામ કર, બીએસસી કરી લે, નર્સિંગ કરી લે, અથવા તો જો હાઈસ્કૂલની વાત હોય તો ભાઈ સાયન્સમાં નહીં મળ્યું તો વાંધો નહીં, કોમર્સ કરી લે, આર્ટ્સ કરી લે. તેની જ બીજી બાજુ અમીરમાં શું થાય છે કે ભાઈ મારા ખાલી 50% આવેલા છે, તેથી મને કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટમાં મળવાનું નથી, તો એક કામ કરો, મારે પ્રાઇવેટમાં આ જગ્યાએ જોઈતું છે, મસ્ત જગ્યાએ, પણ તેની જગ્યાએ ડોનેશન માંગે છે, લાખો રૂપિયાની ફી છે. તો અમીર પિતા શું કહે છે, વાંધો નહીં, હું છો ને, હું કરાવી દઈશ ઇઝીલી, કઈ કોલેજમાં જવું છે તારે, કઈ હાઈસ્કૂલમાં જવું છે, આ લે હું તારું કરી દઈશ. તો આની અંદર ભૂલ કોની છે? ભૂલ તો કોઈની પણ નથી. શા માટે? કારણ કે આ ગરીબ છે, તેને કરવું છે પણ તે કરી નથી શકતો, એ તેની મજબૂરી છે. જો તેની પાસે એટલા રૂપિયા હતા તો તે પણ તેના સંતાનનો વિકાસ કરતે. બીજી સાઈડ જે અમીર છે તે બની શકે કે તેના પિતા અમીર હોય, તેના દાદા દાદી અમીર હોય અને તે રીતે ખાનદાની તે અમીર ચાલતો હોય, તેમાં આનો પણ કંઈ વાંક નથી. તે એની રીતે અમીર છે, તેની પાસે જેટલા સંસાધનો છે તે દરેક સંસાધનો તે એના સંતાનને પૂરા પાડશે. હવે તે સંસાધનો જો આ ગરીબ પિતાને મળે તો તે પણ 100% પૂરા પાડતે. અને જો તે આ બાપ દાદાની રીતે જો તે અમીર નહીં હોય અને તે પોતાની રીતે બનેલો પહેલો અમીર હોય, તેમાં પણ તેની શું ભૂલ છે? તે પોતાની મહેનતથી અમીર બનેલો છે. તેના પિતા પણ એક સમયે આ સ્ટેજમાં રહી ચૂકેલા હશે, પણ તે તેની આવડતથી અમીર બનેલો છે, તેની આવડતથી તેણે તેના સંસાધનો ભેગા કરેલા છે. એનો મતલબ એમ કે તે સંસાધનોનો યુઝ કરી શકે છે પોતાના સંતાનોના વિકાસ માટે. તો ભૂલ તો આની અંદર બંને પ્રકારના પિતાની નથી. હવે આને તમે
બંધારણની જેમ સમજો. આ જુઓ, એક તરફ પિતા છે જે ટ્રાય કરી રહ્યો છે કે ગમે તે રીતે મારા સંતાનોનો મેં વિકાસ કરું. આ છે ભાઈ હમણાંની લેટેસ્ટ તસવીર, જે કોરોના સમયે જે માઇગ્રન્ટ્સ જે થયેલા હતા, જે તસવીર વાયરલ થયેલી હતી, તે તસવીરો જ મેં લીધેલી છે. જુઓ કે કેવી રીતે તે પોતાના લોકોને, પોતાના સંતાનો, પોતાના પરિવારને તેમના જીવન બચાવવા માટે કેવી રીતે તે ધમપછાડા કરી રહેલો છે, કેવી રીતે રાતોરાત તેને ચાલતા ચાલતા જવું પડે છે, તે રીતનું. બીજી બાજુ એક પિતા એવો છે કે જે તમામ બધી રીતે તે સદ્ધર છે. તેના જે છોકરો હોય તે આટલી નાની ઉંમરમાં કે છે ભાઈ મારે પિયાનો શીખવું છે, મારે કે બીજું ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું છે, મારે ભાઈ લેપટોપ જોઈએ છે, દરેક પ્રકારની જરૂરિયાતો તે પૂરી કરી શકે છે. તો સર તમે આજે દરેક વસ્તુ રામાયણ કરી ગયા, તો તેની અંદર ડીપીએસપી ને જે આપણું બંધારણ છે તેને શું લાગે વળગે? લાગે વળગે તે છે કે જ્યારે આપણું બંધારણ લખાતું હતું તે સમય હતો 1947નો, જ્યારે બ્રિટિશો આપણા ભારતને એમને મૂકી ચૂકેલા હતા. ત્યારે જુઓ કે આપણી પરિસ્થિતિ કેટલી ખરાબ હતી. આપણો, મેં તમને આગળ પણ એક્ઝામ્પલ આપેલું હતું તેમ, કે શેરડીનો રસ જ્યારે પેલું આપણે નાખીએ ત્યારે જોઈએ કે બધો રસ લઈ લીધેલો હતો બ્રિટિશોને. જે ખાલી બાકી કૂચો બચેલો હતો ને, તેટલું ખાલી ભારતનો છોડીને ગયેલા, સોરી, ત્યારે તેટલું ભારતને છોડીને ગયેલા હતા. આપણી તે સમયે પરિસ્થિતિ એક ગરીબ પિતાની હતી, ગરીબ પિતાની હતી. અને જે આપણા બંધારણના ઘડવૈયાઓ હતા, જે આપણા બંધારણના ઘડવૈયા હતા તે હતા આંબેડકર. આંબેડકર. હવે તેમની મનોવ્યથા એ હતી, તેમનું એમ કહેવું હતું કે ભાઈ હું એક ગરીબ પિતા છું, મારે તો મારા સંતાનોને, એટલે કે મારે મારા દેશના નાગરિકોને દરેક વસ્તુ આપવી છે, પણ હું શું કરી શકું? મારી પાસે લિમિટેશન છે. કઈ વસ્તુની લિમિટેશન છે? મારી પાસે લિમિટેશન છે કે હું ઇકોનોમિકલી હું એટલો સ્ટ્રોંગ નથી, હું ઇકોનોમિકલી એટલો સ્ટ્રોંગ નથી, હું સોશિયલી એટલો સ્ટ્રોંગ નથી. તેના લીધે મારે આપવું તો બધું છે, પણ સ્ટીલ હું જેટલી વસ્તુ આપી શકીશ તેટલી તો હું તેમને આપીશ જ, પણ જે વસ્તુ નહીં આપી શકીશ તે વસ્તુ હું પાછળ, એટલે કે નેક્સ્ટ જનરેશન જે આવશે, એટલે કે બીજી નેક્સ્ટ જનરેશનના જે નેતાઓ આવશે, જે નવી સરકારો બનશે, જેમ જેમ દેશનો વિકાસ થશે તેમ તેમ તે મારા દેશના નાગરિકોને આપશે. એ જ સ્વપ્ન લઈને તેમણે, જે આંબેડકર આપી શકતા હતા આપણને, જે તેમનો આપી શકતા હતા, જે તેમની કેપેબિલિટી હતી આપણને સિવિલ રાઇટ્સ આપવાની અને પોલિટિકલ રાઇટ્સ આપવાની, તે તેમણે ફંડામેન્ટલ રાઇટ્સમાં આપેલા છે. ફોર એક્ઝામ્પલ ફંડામેન્ટલ રાઇટ્સની આપણે વાત કરીએ, તેની અંદર આપણે પહેલો જ આર્ટિકલ જોઈએ, આર્ટિકલ 19(1), એટલે કે વાણી સ્વતંત્રતા, અભિવ્યક્તિ, વિચારોની સ્વતંત્રતા. તેની અંદર કંઈ પણ પ્રકારનું પૈસાને લઈને આવતું નથી. ઇવન એક સાદો, એક એવો એકદમ ગરીબ વ્યક્તિ, એક મજૂર, જે દિહાડી આપણે કે જે દૈનિક રીતે કમાતો, અથવા તો એક ભિખારીને ત્યાં જન્મેલું સંતાન, એક એવો પિતા જે ભીખ માંગીને જીવતો હોય, તે પણ પોતાના સંતાનને વાણી, અભિવ્યક્તિ, વિચારની સ્વતંત્રતા આપી શકે છે. તે પણ પોતાના સંતાનને ભાઈ તારે મુસ્લિમ બનવું છે, તારે હિન્દુ બનવું છે, તેની સ્વતંત્રતા આપી શકે છે. તે પણ પોતાના નાગરિકને, તે છોકરો હોય કે છોકરી, કોઈ પણ પ્રકારના ભેદભાવ નહીં કરી શકે. આ પ્રકારની સ્વતંત્રતા આપી શકે છે. તો આવી બધી જે વસ્તુ છે તે કોઈ પણ અમીર હોય કે ગરીબ હોય, તે વસ્તુ કોઈ પણ પ્રકારનો પિતા આપી શકે છે. તેથી આવી વસ્તુ આપણા બંધારણના પિતા એટલે કે આંબેડકરે ફંડામેન્ટલ રાઇટ્સમાં મૂકેલી જ છે. તો હવે વાત રહી સોશિયલ એન્ડ ઇકોનોમિકલ રાઇટ્સની. તો એ વસ્તુ માટે આપણે એ જોવાનું હોય અવેલેબિલિટી. શું જોવાનું હોય? અવેલેબિલિટી, એટલે કે મારી પાસે જેટલી વસ્તુ અવેલેબલ છે હું તે જ આપું ને. એટલે કે તે સમયે મારા દેશના નાગરિકોને વ્યવસાય, નોકરી જોઈતી હતી, પણ તે સમયે અમારે અહીંયા કોઈ જગ્યાએ પ્રાઇવેટ સેક્ટર હતું નહીં. એટલે કે વાત છે 1947, અથવા તો એમ સમજી લો જ્યારે બંધારણ અમલમાં આવેલું 1950, તેને પણ લઈ લો. તો તે સમયે એવી કઈ ક્યારે આવી મોટી ટીસીએસ કે પછી રિલાયન્સ, આવી કઈ મોટી મોટી તો સેક્ટર હતા નહીં. ત્યારે તો પંચાયતી રાજ પણ નહીં આવેલું હતું, કારણ કે આપણી પાસે એટલા રૂપિયા, એટલા સંસાધનો નહીં હતા. તો આપણે જોબ પણ કેવી રીતે આપીએ? તેથી આવી બધી વસ્તુ તેમણે ડીપીએસપીમાં મૂકેલું હતું. તો માનું છું અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. તેથી હવે આગળ વધીએ. તો અહીં આંબેડકર એમ કહે છે
કે ભાઈ મારે તો મારે બધા રાઇટ્સ આપવાના છે, ચારે ચાર પ્રકારના, પણ હું એક ગરીબ પિતા છું, સ્ટીલ હું તેમને સિવિલ અને પોલિટિકલ રાઇટ્સ તો આપીશ જ. ટોટલી ક્યારથી આપવાનો ચાલુ કરી દઈશ? જ્યારે બંધારણ અમલમાં આવે છે 26 જાન્યુઆરી 1950 હું તેને આપીશ જ. પણ જે સોશિયલ એન્ડ ઇકોનોમિકલી રાઇટ્સ છે તે જેમ જેમ અવેલેબલ થતા જશે તેમ તેમ આપતો જઈશ. ફોર એક્ઝામ્પલ તમે જોઈ લો, ફોર એક્ઝામ્પલ જેમ કે એક ગરીબ પિતા હોય, તેનું સંતાન તેને એમ કહે કે ભાઈ મારે એક મોબાઈલ જોઈએ છે, તેનો પિતા શું કહે છે? તેનો પિતા એમ કહે છે કે ભાઈ હાલમાં તો મારી પાસે 15,000 રૂપિયા નથી, તને 15,000નો મોબાઈલ જોઈએ તો પણ 2 મહિના ખમી જા, 2 મહિનાની અંદર હું કંઈક જુગાડ કરું, હું કંઈક સેવિંગ્સ કરું, ગમે તે રીતે લાવું, મેં કંઈક રૂપિયા કઈ જગ્યાએ મૂકેલા છે તે પાકી જશે, તે બધી વસ્તુ મળશે તો હું તેને 2 મહિના પછી અપાવી દઈશ. એવું તમે ઘણી જગ્યાએ સાંભળેલું હશે, અથવા તમને રમકડા જોઈતા તેમાં કહેતા હોય હમણાં નહીં મળે, અથવા તો કપડાં જોઈતા હોય તો ભાઈ કપડાં તને ભાઈ 2 મહિના પહેલા લઈ આપેલા અને હમણાં મારી પાસે રૂપિયા નથી, દિવાળી પર આપણે ફરીથી લેવાના જ છે, અથવા તો હમણાં લગ્ન સિઝન ચાલુ થવાની છે ત્યારે આપણે કપડાં લઈશું, દિવાળી પર મને બોનસ મળશે ત્યારે તને ત્યારે તને કપડાં લઈ આપીશ. તો આ વસ્તુ છે આપણા સંસાધનોની અવેલેબિલિટી પર. તો આની અંદર પણ આંબેડકર એમ જ કહે છે કે હાલમાં મારે આપવું તો છે પણ મારી પાસે સંસાધન નથી, તો જ્યારે આવશે ત્યારે હું તમને આપી દઈશ. હું એટલે કે કોણ? હું એટલે કે આ જવાબદારી હું છોડું છું આવનાર સરકાર પર, કારણ કે ત્યાં સુધી હું કદાચ જીવિત રહું પણ નહીં પણ રહું, એટલા માટે. તેથી હું સરકારને ડાયરેક્શન્સ આપીશ. હું શું કહે છે? ડાયરેક્શન્સ એટલે કે માર્ગદર્શન. માર્ગદર્શન. હવે તમારો શબ્દ ક્લિયર થયેલો હોવો જોઈએ. આ જે લખેલું છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, ડાયરેક્શન આપવાની વાત ચાલે છે. શેની વાત ચાલે છે? જુઓ, માર્ગદર્શક એટલે કે માર્ગદર્શન હું આપીશ કે તમે આટલી આટલી વસ્તુ તો તમારે આપવાની છે ફ્યુચરમાં, જેમ જેમ તમારી પાસે સંસાધનો થશે તેમ તેમ. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ તમારી. હવે આગળ વધીએ તો બીજી વસ્તુ એ કે જોઈએ કે જ્યાં આપણા ફંડામેન્ટલ રાઇટ્સ છે તે ગેરંટીડ છે. ગેરંટીડ છે એટલે કે એક ગરીબ પિતાનો સંતાન એમ કહે કે ભાઈ મારે તો ભણવું છે પણ મારા પિતા મને ભણવા જ નથી દેતા, મને ઘરમાં પૂરી રાખતા છે, એની જગ્યાએ મને કહે છે કે જા ચાલ ગલ્લે બેસી જા અથવા તો કઈક જગ્યાએ કચરા પોતું કરવા જા, તો તમે તરત પોલીસ કમ્પ્લેન કરી શકો છો. શા માટે? એમાં જો ગરીબ પિતા એમ કે ભાઈ મારી પાસે રૂપિયા નથી, તો શું કહેશે? ભાઈ શિક્ષણનો તો ભાઈ આપણો મફત અને ફરજિયાત શિક્ષણ છે, એમાં ત્યારે ક્યાં રૂપિયા આપવાના છે? ગવર્મેન્ટ તો ફ્રીમાં ભણાવશે, ગવર્મેન્ટ ફ્રીમાં તમને બુક્સ, ચોપડા, દરેક વસ્તુ તમને પેલું આપશે, મધ્યાહન ભોજનની સુવિધા છે, તો શા માટે તારે નથી ભણાવવું? ભાઈ શા માટે તું એમ કે છે કે ભાઈ તેના હિન્દુ ધર્મ લેવો છે, તો શા માટે તું તેને ફોર્સ કરે છે કે ના આપણે તો કોઈ બીજો ધર્મ જ જે ચાલે છે તે તું ચાલુ કર? આ ટાઈપની બધી વસ્તુ. તેની જ બીજી બાજુ જે ડીપીએસપી છે તે ગેરંટીડ નથી. તે ગેરંટીડ નથી એટલે કે જો કોઈક એવી વસ્તુ હોય કે જે ડીપીએસપીમાં આપેલી છે અને રાજ્ય એટલે કે સ્ટેટ એટલે કે સરકાર તે પૂરી ના પાડી શકે તો આપણે તેને પર કંઈ નહીં કરી શકે. શા માટે? કારણ કે સરકાર એમ કે છે કે ભાઈ મારી પાસે એટલા નથી. હવે કાલે ઉઠીને જો તમે ત્યાં જાઓ કોર્ટમાં કે ભાઈ મારા પિતા મને એન્જિનિયરિંગ નથી કરવા દેતા, તો તરત કોર્ટ બોલાવશે ભાઈ શા માટે તમે નથી કરવા દેતા એન્જિનિયરિંગ? તો ગરીબ પિતા શું કહે છે કે ભાઈ ગવર્મેન્ટમાં એડમિશન માટે તેને ખબર હતી કે 80% પર્સન્ટેજ જોઈએ છે પણ તેને મહેનત ઓછી પડેલી હતી અથવા તો ગમે તે રીતનું કોઈ કારણ હતું જે તે કારણથી તેનું નહીં થઈ શક્યું, તેને 75 અથવા તો 70% આવી ગયા, કોઈ પણ રીઝન હોય, એની રીઝન, તેને કરવું હતું પણ તે સમયે તેટલા સંસાધનો નહીં હતા, તે બીમાર પડી ચૂકેલો હતો, ગમે તે કોઈ પણ રીઝન, પણ તેના એટલા નથી આવ્યા. હવે પ્રાઇવેટમાં ભણાવવું છે પણ પ્રાઇવેટમાં તો એક સેમિસ્ટરના 50,000 રૂપિયા થાય છે. હવે તેટલા હું ક્યાંથી લાવું? મારી તો યરની આવક, પર યર મારી આવક 50,000 હોય તો બોલો, એટલે તરત સુપ્રીમ કોર્ટ કહેશે ભાઈ આની અંદર તો ભાઈ તમારા પિતાની કોઈ પણ ભૂલ નથી, તો તેથી તે બચી જાય છે. તેવી જ વસ્તુ છે આ ડીપીએસપીની અંદર. તો ડીપીએસપીની અંદર જેટલા પણ પ્રાવધાનો છે તેને લઈને આપણે સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય નહીં. તો હવે તમારા દિમાગમાં આટલી વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ અને આપણે જેમ જેમ ડીપીએસપીના આર્ટિકલ્સ કરીશું તેમ તેમ તમને એ ક્લિયર થતું જ જશે.
ડિફરન્સની વાત કરીએ, આ દરેક વસ્તુ તમે લખી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમારા માટે મેં સ્પેશિયલ લખેલું છે, કારણ કે કોમેન્ટની અંદર આપણા કેટલાક એક બે વાર જણાવવામાં આવેલું હતું કે ભાઈ તમે કેટલીક વસ્તુ લખતા નથી, તેથી અમને એ નથી ખબર પડતી કે નોટ્સ કેવી રીતે બનાવવાની. તો એ વસ્તુ મેં પણ નોટિસ કરી, તેથી હવે જેટલી પણ વસ્તુ તમારા માટે લખવાની ઇમ્પોર્ટન્સ હશે તે હું આની અંદર લખી દઈશ, જેથી તમને તમારા નોટ્સ બનાવવામાં અને તમને લખવામાં ઇઝી પડે. અને આ વસ્તુ સૌથી ઇઝી છે તમારે શીખવા માટે. કઈ કઈ વસ્તુ આપણે વન બાય વન જોઈએ. ભાગ 3 છે આર્ટિકલ 12 થી લઈને 35 સુધી. ભાગ 4 એટલે કે ડીપીએસપી છે ભાગ 4 ની અંદર, અને આર્ટિકલ છે 36 થી લઈને 51 સુધી. આ છે બંધારણ દ્વારા રાઇટ્સ એટલે કે અધિકારો આપવામાં આવેલા છે. હું અહીં લખી દઉં છું અધિકારો. આની અંદર ડાયરેક્શન્સ એટલે કે માર્ગદર્શન આપવામાં આવેલું છે. માર્ગદર્શન. ઓકે, મારી જોડણી ખાસ નથી આવડતી. ઓકે, સોરી. માર્ગદર્શન. ઓકે, માર્ગદર્શન આપવામાં આવેલું છે કે ભાઈ જેમ જેમ તમારી પાસે રૂપિયા આવતા જાય તેમ તેમ તમે કામ કરતા જજો, તે ટાઈપનું. ફંડામેન્ટલ રાઇટ છે તે ઇન્ડિવિજ્યુઅલ લોકો માટે છે, એટલે કે નાગરિકો માટે છે. કે ડિયર નાગરિકો એટલે કે ડિયર મારા દેશની સંતાન, એટલે કે આંબેડકર માટે જે પોતાના દેશના નાગરિકો હતા તે તેમના સંતાનો જેવા જ હતા. જો આપણે એ રીતે જોઈએ તો તેટલા માટે તો આપણે તેના બંધારણના પિતા કહીએ છીએ. તો તેમને કહ્યું કે જુઓ આટલા અધિકારો અમે તમને આપીએ છીએ. ડીપીએસપીમાં તો શું કે છે કે ડીપીએસપી આ ભાઈ ડિયર સ્ટેટ આ તમારી જવાબદારી છે, અમે તમને માર્ગદર્શન આપીએ છીએ કે આની અંદર જેટલી વસ્તુ પ્રાવધાનો છે તે તમારે આપણા નાગરિકોને આપવાનું છે. તમારે આપણા નાગરિકોને આપવાનું છે. હું બીજી વાર રિપીટ કરું છું. તો આ નાગરિકો માટે છે, આ સ્ટેટ માટે છે. શા માટે? કારણ કે આમાં નાગરિકો માટે એટલા માટે કારણ કે આમાં અધિકારો છે. આ રાજ્ય માટે એટલા માટે કારણ કે આની અંદર માર્ગદર્શન પૂરું પાડેલું છે રાજ્યને. રાજ્ય નીતિ, રાજ્ય જુઓ, સમજો, એક શબ્દ પકડો. અગેન્સ્ટ સ્ટેટ એટલે કે આની અંદર સ્ટેટથી નાગરિકોને બચાવેલા છે. ફોર ધ સિટીઝન્સ એટલે કે નાગરિકો માટે છે. આ માર્ગદર્શન સ્ટેટને આપેલું છે. શેનામાં આ માર્ગદર્શન સ્ટેટને કેમ આપેલું છે? કારણ કે નાગરિકોનું કલ્યાણ કરે, નાગરિકોનું કલ્યાણ કરે એટલા માટે. તને એક વાક્યમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો આમાં એમ કહી શકાય સ્ટેટની વિરુદ્ધ નાગરિકોને અથવા તો સમુદાયને આપવામાં આવેલા અધિકારો. તેની જ બીજું બાજુ આની અંદર શું લખી શકાય? તો નાગરિકો માટે, નાગરિકોના કલ્યાણ માટે સ્ટેટને આપવામાં આવેલું માર્ગદર્શન. નાગરિકોના કલ્યાણ માટે સ્ટેટને આપવામાં આવેલું માર્ગદર્શન. આ જે છે તે નેગેટિવ ઇન નેચર છે, આ જે છે તે પોઝિટિવ ઇન નેચર છે. કેવી રીતે તે સમજીએ. નેગેટિવ એટલે કે આમાં સ્ટેટને કહેવામાં આવેલું છે ડોન્ટ, આની અંદર સ્ટેટને કહેવામાં આવેલું છે ડુ. કેવી રીતે આગળ સમજીએ આપણે. સૌથી પહેલા એ જોઈ લો ફંડામેન્ટલ રાઇટની અંદર જે આપણને અધિકારો મળેલા છે તે તમામ અધિકારો છે સિવિલ અને પોલિટિકલ, જે આપણે ફંડામેન્ટલ રાઇટ્સમાં ભણી ચૂકેલા છે. અને જો તમે નહીં ભણેલા હોય તો તમે તે વિડીયો આગળ જોઈ શકો છો, તમને ક્લિયર થઈ જશે. ડીપીએસપી ની અંદર જે આપણને અધિકારો મળેલા છે તે છે સોશિયલ અને ઇકોનોમિક. કયા? સોશિયલ અને ઇકોનોમિક એટલે કે સામાજિક અને આર્થિક. હવે આવે છે આ નેગેટિવ ઇન નેચર અને પોઝિટિવ. કેવી રીતે? નેગેટિવ ઇન નેચર એટલે એવી રીતે કે ડોન્ટ એટલે કે આમાં કહેવામાં આવ્યું છે કે ડિયર સ્ટેટ ડોન્ટ ડુ એનીથિંગ એટલે કંઈ પણ એવું નહીં કરો જેથી મારા નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થાય. ઇન શોર્ટ, તમે મારા નાગરિકોના મૂળભૂત અધિકારો લઈ શકો નહીં. શું લઈ શકો નહીં? એન્ડમાં શું આવે છે? નહીં. ઇંગ્લિશમાં બોલે તો ડોન્ટ. ડોન્ટનો મતલબ શું થાય? નેગેટિવ. પોઝિટિવમાં શું કહે છે કે ડિયર સ્ટેટ ડુ સમથિંગ ફોર સિટીઝન્સ એટલે કે ડિયર સરકાર નાગરિકો માટે કંઈક કરો, નાગરિકો માટે કંઈક કરો. ડુ એટલે કે પોઝિટિવ ઇન નેચર, આમાં કંઈક કરવા માટે કહેવામાં આવેલું છે, આમાં નહીં કરવા માટે કહેવામાં આવેલું છે કે તમે કંઈ પણ કરી શકો, આ નહીં લઈ શકો, આટલી વસ્તુ તમે નહીં કરી શકો. અને આમાં શું કેવું છે? તમે જે કંઈ પણ કરો આને ધ્યાનમાં રાખીને કરો, આ મળવું જોઈએ તે રીતનું કામ કરો,
આ રીતે પોલિટી કરવાનું હોય માય ફ્રેન્ડ્સ, આ રીતે તમે બંધારણ કરી શકો. ત્યારે તમારા, જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય ક્લાસ 1-2ની, તો 50 માર્ક્સનું પૂછાય છે. તમારા ઓલમોસ્ટ 40 to 45 માર્ક્સ પાક્કા ગેરંટીડ હું આપું છું તમને. ઓકે, આ જસ્ટિશિયેબલ છે. શા માટે? કારણ કે આ ગેરંટીડ રાઇટ્સ છે. જો તમે આવું કરો તો તમે કોર્ટમાં તેને પડકારી શકો છો. આ નોન જસ્ટિશિયેબલ છે. શા માટે? કારણ કે જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું તેમ સ્ટેટ તરત જ કહી દેશે કે ભાઈ હું જ એટલો કેપેબલ નથી, તો હું નાગરિકોને કેવી રીતે આવી વસ્તુ આપું, પહેલા મને તો કેપેબલ થવા દો. ફોર એક્ઝામ્પલ, જ્યાં સુધી રાઇટ ટુ એજ્યુકેશન નહીં આવેલું, ચાલો એની ચર્ચા આપણે પછી કરીએ. આની અંદર મેં લખેલું જ છે, તે આપણે આગળ સમજીએ. આની અંદર આનો જે એમ હતો, એટલે કે આનો જે ઉદ્દેશ્ય હતો, તે હતો ટુ ઇસ્ટાબ્લિશ પોલિટિકલ ડેમોક્રેસી, એટલે કે રાજનૈતિક લોકશાહી ઇસ્ટાબ્લિશ કરવાનું, એટલે કે તેનું નિર્માણ કરવાનું, તે હતો તેનો ઉદ્દેશ્ય. આનો ઉદ્દેશ્ય હતો સામાજિક અને આર્થિક લોકશાહી પૂરી પાડવાની, એટલે કે ગરીબોનો ઉપર લાવો, ગરીબોને ઉપર લાવો અને આર્થિક લોકોને પણ ઉપર લાવો. ટૂંકમાં બંને વચ્ચે બરાબરી હોવી જોઈએ, બંને વચ્ચે બરાબરી હોવું જોઈએ. એનો મતલબ એ નહીં થાય કે ભાઈ તમે આ જે લોકો આની પાસે જો વધારે હોય તો એની તે બી તેને મહેનતથી રૂપિયા કમાયેલા હોય તો તે છીનવીને તમે આમને આપી દો. શું કીધેલું? દરજ્જો અને તકની સમાનતા. તો સોશિયલ અને ઇકોનોમિકલી બંનેને બરાબર રીતે મળવું જોઈએ, બંનેને બરાબર તક મળવી જોઈએ, તે રીતનું. વેલફેર ફોર ધ ઇન્ડિવિજ્યુઅલ્સ, એટલે કે ઇન્ડિવિજ્યુઅલનું કલ્યાણની વાત કરેલી છે. જે આપણે અહીંયા બોલી ગયા તે જ વસ્તુ આની અંદર મેં લખેલી છે. વેલફેર ઓફ ધ કમ્યુનિટી, આની અંદર કમ્યુનિટી શબ્દનો પ્રયોગ કરે, એટલે કે આ એક જથ્થા માટે છે. આની અંદર ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક નાગરિક માટે કામ નથી કરવાનું. રાજ્ય નીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે તે આખા દેશના દરેકે દરેક નાગરિકને લાગુ પડે છે. કોના માટે? દરેકે દરેક નાગરિકોને લાગુ પડે છે. આ જે વસ્તુ જે છે ફંડામેન્ટલ રાઇટ્સ, તે ઓલરેડી રિટન છે એન્ડ ક્લિયર છે આપણા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે બંધારણમાં. આ જે છે તે માત્ર માર્ગદર્શન છે. શા માટે માર્ગદર્શન? મેં તમને અગેન એન્ડ અગેન રિપીટ કરું છું, એટલા માટે કારણ કે હજુ આપણો સ્ટેટ એટલું કેપેબલ નથી, તેના લીધે કે ભાઈ તમારે આવું કરવું જોઈએ એમ. ફરજિયાત બનાવવા માટે તમારે લો બનાવવો જરૂરી છે. ફોર એક્ઝામ્પલ આરટીઈ, એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન. હવે જુઓ, જે તે સમયે આપણે રાઇટ ટુ એજ્યુકેશન જે હતું તે આપણે ડીપીએસપી ની અંદર હતું. તે વસ્તુ આપણે આની અંદર ચર્ચા નહીં કરેલી હતી ફંડામેન્ટલ રાઇટ્સની અંદર. તેથી જ જ્યારે આપણે ફંડામેન્ટલ રાઇટ્સ કરતા હતા તેની અંદર મેં તમને કહેલું હતું કે જુઓ આની અંદર એક બીજો પણ રાઇટ્સ છે, જે છે રાઇટ ટુ એજ્યુકેશન. પણ તેની ચર્ચા આપણે ક્યારે કરીશું? જ્યારે આપણે ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કરીશું ત્યારે. તો એ જ આની અંદર કહેવામાં આવેલું છે કે એ પહેલા ડીપીએસપીમાં હતું, પણ ત્યારબાદ જ્યારે આરટીઈ આવે છે, રાઇટ ટુ એજ્યુકેશન, તે સમયે 2005માં તે સમયે તેને મૂળભૂત અધિકાર બનાવી દેવામાં આવેલું હતું. એનો મતલબ શું? એનો મતલબ એમ કે જ્યારે ડીપીએસપીની અંદર કોઈ પ્રાવધાન હોય, ફોર એક્ઝામ્પલ એમ સમજી લો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, તે છે આર્ટિકલ 43 લઈ લો. આર્ટિકલ 43માં કંઈક એમ લખેલું છે કે ભાઈ લિવિંગ વેજ એક્સેટ્રા. ગુજરાતીમાં બોલે તો ભાઈ નિર્વાહ માટેનું જરૂરી વેતન. શું? નિર્વાહ માટેનું જરૂરી વેતન, એટલે કે જીવન જરૂરિયાત માટેનું જેટલું પણ મિનિમમ વેતન હોય તેટલું તો સરકારે આપવાનું. તમે જુઓ કે ફોર એક્ઝામ્પલ એમ સમજી લો કે ઓસ્ટ્રેલિયાની તમે વાત કરો, યુએસએની વાત કરો, ઓસ્ટ્રેલિયા છે, યુએસએ, તે લોકો શું કરે કે જે પોતાના દેશના નાગરિકો હોય અને જો તે બેરોજગાર હોય, તેમની પાસે કોઈ કામ ધંધો નહીં હોય, તો સરકાર તેમને મંથલી
મિનિમમ એક પર્ટિક્યુલર એમાઉન્ટ આપે છે જેનાથી તે પોતાનો આખો મહિનો ચલાવી શકે, તેનું જીવન જરૂરિયાત માટેની વસ્તુ. આપણે એવું કરતા છે? આપણે એવું નથી કરતા. શા માટે? કારણ કે સરકાર પાસે એટલા રૂપિયા નથી. તો સરકાર કેવી રીતે આપે આ રીતે? એમ વાત છે. બીજી વસ્તુ એ જોઈ લો કે ભાઈ 1947 ની વાત કરો તો તે સમયે ધારો કે 10 રૂપિયા પર મંથ, આટલા રૂપિયામાં જો આખો મહિનો આપણો ચાલી જતો હતો, તો આજની તારીખમાં 2020 ની વાત કરીએ તો શું 1000 રૂપિયા, 100 ગણું વસ્તુ, 1000 રૂપિયાની અંદર પણ એક મહિનો ચાલે? નહીં ચાલે. તો એના માટે વાત કરેલી છે કે જેમ જેમ સમય જાય તેમ તેમ તત્કાલીન પરિસ્થિતિ પ્રમાણે લોકોનું, નાગરિકોનું જીવન નિર્વાહ ચાલી શકે તે પ્રમાણે તેટલું વેતન સરકારે આપતું રહેવું પડે. આ ટાઈપનું એક પ્રાવધાન છે. મેં તમને એક્ઝામ્પલ આપી દીધું છે. એના સિવાય વધારે ડિટેલમાં આપણે આની ચર્ચા જ્યારે આપણે ડીપીએસપીમાં જેમ જેમ આગળ જશું તેમ તેમ આપણે કરતા રહીશું. તો આટલી વસ્તુ માનું છું ત્યાં સુધી હવે તમારું ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. જો તમે નહીં લખેલું હોય તો લખી દો, અને હજુ જો તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો બિલકુલ ટેન્શન નહીં લેતા. આપણે જ્યારે આવતીકાલથી ચર્ચા ચાલુ કરીશું ત્યારે આપણે તમને સમજ પડતી જશે. અને આજનો જે તમારો સવાલ છે જેનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. કોમેન્ટ સેક્શનમાં આનો આન્સર હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. સવાલ છે, આર ડીપીએસપી બાઇન્ડિંગ ટુ ધ સ્ટેટ, એટલે કે શું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને બાધ્ય છે? સરકારને બાધ્ય છે, હા કે ના? યસ ઓર નો, એટલે કે શું તે સરકારને બાધ્ય છે? જો તમે આને બરાબર સમજી ગયેલા હશે તો તમને આનો આન્સર આવડવો જોઈએ. અધરવાઇઝ હું તમને આનો આન્સર આવતીકાલના લેક્ચરમાં આપી જ દઈશ. ઓકે, તો કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો આનો આન્સર. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ડીપીએસપીના ચાલુ કરવાના છે એક એક આર્ટિકલથી. તો વિડીયો જો તમને પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.